અરે બેનનો ફોન આવ્યો. હેલો. બોલો બોલો. શું કરે છે? બસ ઘરકામ કરું. તું બોલ શું કરે છે? કઈ નહીં, બસ આજો ને કાતરી બનાવી હતી ને તો સુકાઈ ગઈ છે, તો એ ડબ્બામાં પેક કરું છું. શું વાત છે, કાતરી બનાવી છે? હા, કેમ તે નહીં બનાવી? ના યાર, તને ખબર તો છે ઢીંગલી નાની છે. કઈ વાંધો નહીં, સાંભળ, એવું હોય તો તું ના બનાવતી, મેં છે ને એમ બી આ વખતે બહુ વધારે બનાવી છે, તો હું મોકલાઈ દઈશ. ના ના, અમારા માટે તું પરેશાન. અરે ના ના, એમ બી છોકરાઓ ખાશે, કઈ વાંધો નહીં, હું મોકલાઈ દઈશ. હા સારું ચાલ, સારું. બાય. બોલ બેટા. હા મમ્મી. ક્યાં જાઓ છો? કઈ નહીં, બેન ને ફોન આવ્યો તો વાત કરી ને, તો એને આ વખતે કાતરી નહીં બનાવી, તો એમ બી આપણા ઘરે થોડી વધારે બનાવી છે, તો એના માટે થોડી ભરવા જઉં છું. નહીં આપવી કાતરી, હજુ મારી છોકરીને હાલવાનું બાકી છે. મમ્મી બધા નહીં આપતું, થોડી જ આપું છું. એમ બધાને થોડું થોડું આવશે તો ઘર માટે શું બચશે? મમ્મી બધા નહીં આપતું, થોડી જ આપું છું. નહીં આલવી, થોડી બી નહીં આલવી, કીધું ને. જઈને બેસી જાઓ. આયા મોટા દાન કરવા વાળા. એમની છોકરીને આપવા માટે છે, અને મારા બેનને આપવું છે ને તો છે જ નહીં. કીધું સુધરશે ડૂહી, હાવ ભરેલી.